જય સ્વામિનારાયણ બહેનો, જો આજે ગુરુવાર અને 9 તારીખ છે અને આપણે મસ્ત એવી બાંધણીમાં હેન્ડવર્ક ની સાડી આવી ગઈ છે. ગજી સિલ્કમાં રહેવાની છે અને એકદમ પ્યોર કપડું છે. જો હું તમને એક સાડી ખોલીને બતાવું છું. મસ્ત હેન્ડવર્કમાં છે હો દીદી. જો એક નંબર કપડું અને લુક આપે છે. મસ્ત લગડી પટ્ટો રહેવાનો છે પ્યોર નું. હું તમને આખી સાડી આવી રીતના ઓપન કરીને બતાવું છું અને કલર કોમ્બિનેશન એટલો ફાઇન છે ને દીદી. તમે જે આ સાડીની ડિઝાઇન છે ને, જે આ બોર્ડર ની ડિઝાઇન છે ને, તમે જે જોઈ જ નહીં હોય એટલી ફાઇન લુક આપે છે. જો મસ્ત પેરોટ અને બ્લુ કલર છે અને જે આમાં વર્ક આપેલું છે ને બધું હેન્ડ વર્ક છે હો દીદી. કોઈ મશીન થી નથી બનેલું, આખું હેન્ડ વર્ક કરેલું છે. જો ફટાફટ મને મેસેજ કરજો સ્ક્રીનશોટ લઈને, એટલે હું તમને આમની પ્રાઇસ જણાવી દઈશ અને જ્યાં સુધી અવેલેબલ હશે ને ત્યાં સુધી હું આન્સર આપીશ. જો કોઈ સાડી સેલ થઈ જશે ને તો હું આન્સર નહીં આપું. જો આ પણ એટલી ફાઇન રહેવાની છે. આનો પણ કલર કોમ્બિનેશન એક નંબર છે. જો તમે દીદી કેટલી સુંદર સાડી લાગે છે. આખું ગજી સિલ્ક નું કપડું રહેવાનું છે અને લગડી પટ્ટો આવે છે આપણે પલ્લુમાં અને જો આ ટાઈપની બંધેજની આખી ડિઝાઇન રહેવાની છે. જોવો બહુ જ ફાઇન વસ્તુ છે. બહુ બધા દીદીની રિક્વાયરમેન્ટ હતી, દીદી થોડુંક વર્ક વાળું હેવી કલેક્શન લઈ આવી દો, હેવી કલેક્શન લઈ આવી દો. જો એના માટે સ્પેશિયલ હું લઈ આવી છું. અને આપણે છે બ્લાઉઝ ભાગ, બ્લાઉઝમાં પણ હેન્ડવર્ક કરેલું છે અને આ બેક સાઈડ ભાગ રહેવાનો છે. જોવો તમે, જો આ કલર જોવો દીદી, તમે કલર જ જોઈને તમે એટલી ફાઇન સાડી ગમી જવાની છે. જો કેટલું મસ્ત લુક આપે છે. ફટાફટ દીદી બુક કરાવજો. 4 પીસ હેવીમાં આવ્યા છે. જેના ભાગમાં હશે એને જશે. જો આ આખી સાડીમાં આવી રીતના બોર્ડર અને આ બુટ્ટો રહેવાનો છે. બાકીનો આખી સાડીનો ભાગ પ્લેન રહેવાનો છે. અને બ્લાઉઝ ની વાત કરીને તો આ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે. બ્લાઉઝ પણ આપણે હેન્ડવર્કમાં જ રહેવાનું છે. બંને બોર્ડરમાં આપણે વર્ક આવવાનું છે દીદી. એટલે તમારે બ્લાઉઝ ની પણ કોઈ ઉપાધિ નથી કે બ્લાઉઝ કર્યા પછી પણ તમારે વર્ક નહીં કરાવવું પડે. જો દીદી, અને એક આપણે છે આખી રોયલ બ્લુ કલર છે, પ્લેન ગાળો છે ને ગજી સિલ્કમાં અને ફાઇન છે. જો લગડી પટ્ટું છે અને એક આપણે છે મસ્ત મરૂન ગજી સિલ્કમાં છે. જો દીદી અજરકમાં અને આખો હેવી પલ્લુ રહેવાનો છે. અને સાડીની વાત કરીને તો આ ટાઈપની આખી વર્કની બોર્ડર અને પૂરી અજરકમાં રહેવાની છે. થેન્ક યુ દીદી.